જી, તો ક્વાર્ટર ફોર અર્નિંગ્સની શરૂઆત થતી આપણે જોશું દિગ્ગજ ટીસીએસ સાથે. ક્વાર્ટર ફોર FY25 માટે જે QOQ બેસિસ પર જે અનુમાન બની રહ્યું છે, કેવા પરિણામ આપી શકે છે ટીસીએસ, તો ડોલર આવકથી શરૂઆત કરીએ. અહીંયા એક 0.8%નો ઘટાડો આવી શકે છે ડોલર આવકમાં, જે $7,539 મિલિયન પર હતી. એ હવે ડોલર આવક ઘટી અને $7,481 મિલિયન પર પહોંચી શકે છે. એની સાથે અન્ય નંબર્સ પાસેથી જે એક અનુમાન છે, એબિટ માર્જિન્સના ફ્રન્ટ પર એક વધારો અપેક્ષિત છે. 24.5%થી વધી 24.8% થઈ શકે છે, એટલે લગભગ 30 બેસિસ પોઈન્ટના વધારો એબિટ માર્જિન્સમાં બતાવી શકે છે ટીસીએસ. પ્રોફિટ આફ્ટર ટેક્સના ફ્રન્ટ પર જોઈએ પેટમાં, તો અહીંયા 1.3%નો ઉછાળો અપેક્ષિત છે અને 12,546 કરોડ પર પહોંચી શકે છે, જે 12,380 કરોડ પર હતો. એટલે એબિટ માર્જિન્સ અને પ્રોફિટ આફ્ટર ટેક્સમાં થોડો ઉછાળો અપેક્ષિત છે, જ્યારે ડોલર આવક થોડી ઘટી શકે છે. અન્ય જે મહત્વની એક્સપેક્ટેશન્સ છે અહીંયાથી કંપની પાસેથી Q4 FY25માં, તો અહીંયા એક કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ જે છે એક ફ્લેટ રહેવાનું અનુમાન છે. સાથે જ BSNLને બાદ કરીને, એટલે એક્સ BSNL અગર ગ્રોથની વાત કરીએ તો 1% ગ્રોથમાં વધારાનું અનુમાન બનતું દેખાડી રહ્યું છે. હવે હંમેશા આઈટી માટે જે છે દિગ્ગજ કંપનીઓ માટે મહત્વનું છે કે મેનેજમેન્ટ કમેન્ટ્રી શું આવે છે પરિણામની સાથે સાથે. તો અહીંયા કમેન્ટ્રી પાસેથી જે અપેક્ષા છે, તો કોર્પોરેટ બિહેવિયર જે છે, અત્યારે જે મેક્રો અનસર્ટિનિટી આપણે જોઈ રહ્યા છીએ, ટ્રમ્પ ટેરિફ અસર જોઈ રહ્યા છીએ, એને લઈને શું મેનેજમેન્ટ કમેન્ટ્રી આપે છે એ મહત્વનું રહેશે. એની સાથે ટેક્સ સ્પેન્ડ્સ, બજેટ અને ડિસિઝન મેકિંગમાં કોઈ કંપની જે છે મેનેજમેન્ટ બદલાવ લાવે છે કે નહીં, એના પર એક ફોકસ રહેશે. સાથે જોઈએ તો જે રીતે ગત ક્વાર્ટરમાં CEO જે અહીંયાથી જણાવ્યું હતું કે અહીંયા અર્લી સાઇન્સ તેઓ જોઈ રહ્યા છે રિવાઇવલ માટેના ડિસ્ક્રિશનરી સ્પેન્ડમાં, અને અમુક વર્ટિકલ્સની જ્યારે વાત કરીએ તો એને લઈને પણ કોઈ સ્પષ્ટતા કે વધારે નિવેદન આવે છે કે નહીં એ જોવાનું રહેશે. અને છેલ્લે વાત કરીએ તો અહીંયા ખાસ કરીને કંપની જે કમેન્ટ્રી પોતાની જે છે જે આપી હતી કે કેલેન્ડર યર 25 જે છે એ 24ની સામે એક જે છે ખાસ કરીને એક બેટર રહી શકે છે. તો એ ઇન્ટરનેશનલ માર્કેટ્સના ફ્રન્ટ પર જોઈએ તો એ કેટલું આમાં યથાવત રાખે છે કે એમાં કોઈ બદલાવ કરે છે કે નહીં, તો એ રીતે કમેન્ટ્રી પર પણ એક ફોકસ રહેશે. તો દિગ્ગજ ટીસીએસના નંબર્સ પાસેથી, મેનેજમેન્ટની કમેન્ટ્રી પાસેથી આ એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે. જી, તો ખાસ કરીને એક મિશ્ર નંબર્સ આપણે અહીંયાથી અપેક્ષા રાખી રહ્યા છે. આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો ટીસીએસ અને પરિણામ જે છે થોડા ઘણા આપણને મિશ્ર રહેતા દેખાઈ શકે છે, જેના પર ફોકસ કરવાનું રહેશે. હેમંતજી, આઈટી સેક્ટરની જો ચર્ચા કરીએ તો સૌથી વધારે અહીંયા અત્યારે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે. એક તો ટેરિફની ચિંતા તો બનેલી જ છે, અને પરિણામની દ્રષ્ટિએ પણ જોઈએ તો નંબર્સ જે છે તે થોડા ઘણા આપણને આ ક્વાર્ટરમાં પણ થોડા નેગેટિવ રહેતા દેખાય શકે છે. તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો આઈટી સ્પેસ માટે? નંબર્સ પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો આ ક્વાર્ટર અહીંયાથી કેવું રહેતું દેખાઈ શકે? આઈ થિંક આપણે કહ્યું ભારતી, આઈ થિંક આઈટી સ્પેસ એક ઘણા વખતથી એક ચેલેન્જિંગ સ્પેસમાં, ચેલેન્જિંગ સ્ટેજમાંથી પસાર થઈ રહી છે. લગભગ છેલ્લા 3 થી 4 ક્વાર્ટરથી એક ચેલેન્જિંગ સિનેરિયો આઈટી સ્પેસ માટે છે, પર્ટિક્યુલરલી ઇન્ડિયન આઈટી સ્પેસ માટે પર્ટિક્યુલરલી, કારણ કે મેજોરિટી ઓફ ઇન્ડિયન લાર્જ કંપનીઝ આર મોર ઇન્ટુ લેબર આર્બિટ્રાજ કે કરન્સી આર્બિટ્રાજ કે સર્વિસ સેક્ટરમાં. બેઝિકલી BFSI ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ સ્પેસ. હેવિંગ સેડ ધેટ, એક ચેલેન્જીસ જ્યારે હું કહું ત્યારે એક સેક્ટર માટે ચેલેન્જીસ છે વિચ ઇઝ AI. એક ઘણા બધા ચેન્જીસ વર્લ્ડ વાઇડ થઈ રહ્યા છે, ઘણા બધા ચેન્જીસ ઇન્ડિયન કંપનીઓ પણ અડોપ્ટ કરતી જ હશે અને કરી રહી છે. પણ હેવિંગ સેડ ધેટ, આ એક ચેલેન્જમાંથી પસાર થઈ રહ્યું છે સેક્ટર. આઈ થિંક માર્ચ ક્વાર્ટરના નંબર્સ એઝ પર એક્સપેક્ટેશન આવી શકે, પણ હેવિંગ સેડ ધેટ, જેમ ગાઈડન્સ કઈ કંપનીઓ, લાર્જ કંપનીઓ કેવું આપી શકે છે સેક્ટર માટે, that is most important factor to be seen going forward. અને કદાચ અમારું એવું માનવું છે કે it is going to be difficult for many managements to give some forward looking growth guidance because of this macroeconomic issues which are going on right now. And I think આ સેક્ટરમાં ડેફિનેટલી એક કોશિયસ અપ્રોચ હજુ પણ રાખવો જરૂરી છે. Even though the stock prices have fallen at least 7 to 10% from the top, પણ છતાં પણ આઈ થિંક અમારો વ્યૂ કોશિયસ રહેશે. હજુ પણ આઈ થિંક લુક્રેટિવ બાયના વેલ્યુએશન હજુ પણ નથી આવ્યા ફ્રેન્કલી. આઈ થિંક વી આર રિયલી કોશિયસ આરતી. રાઇટ નાઉ વી શુડ નોટ jump into any conclusion to buy any IT company.